चलो हो जो प्राणी पेशी नो टॉपिक चाली रह्यो छे हाल में सौथी पहला अधिच्छेदीय पेशी कम्प्लीट कर दी थी। गई काले आपणे संयोजक पेशी स्टार्ट करी हती। बीजा नंबरनी पेशी संयोजक पेशी ए पण बहु लांबी पेशी छे, एमां पण घणा बधा प्रकारो पड़े छे। तेमांथी पहलो प्रकार आपणे पूरो करी दीधो, बराबर। चलो कयो प्रकार पूरो करी दीधो? तो जो संयोजक पेशी में आपणे शिथिल संयोजक पेशी पूरी करी दीधी थी। शिथिल संयोजक पेशी में तंतुघटक पेशी पण आवती उदाहरण तरीके, अने मेदपूर्ण पेशी पण आवती थी उदाहरण तरीके। ते बंने वस्तु आपणे कम्प्लीट करी चूक्या छीए। एनो मतलब के कम्प्लीटली संयोजक पेशी नो पहलो प्रकार जेनु नाम छे शिथिल संयोजक पेशी अने एना बे उदाहरणों तंतुघटक अने मेदपूर्ण पेशी बंने कम्प्लीट करी चूक्या छीए। आजे एनो बीजो प्रकार जोवानो छे बेटा, एनु नाम छे सघन संयोजक पेशी। जो बेटा मैं पहला ज कही दीधुं छे तमने कि संयोजक पेशीना नाम कई रीते आपवामां आवेला छे। कालना लेक्चरमां ज कही दीधुं छे संयोजक पेशीने नाम कई रीते आपवामां आवेला छे। तो पेशीओना अथवा तो अंगोमां एना जोडाणना आधारे संकलनना आधारे एना नाम आपवामां आव्या छे। जेम के गई काले ज वात करो शिथिल संयोजक पेशी, तो तमने खबर छे के आधार द्रव्य अने कोषो छूटा छवाया हता, शिथिल रीते गोठवायेला हता, એટલે કે એનું જોડાણ શિથિલ પ્રકારનું છે, છૂટું છવાયું છે, એટલે ગઈકાલે આપણે આને શિથિલ સંયોજક પેશી કહેતા હતા। જ્યારે આજે છે સઘન સંયોજક પેશી। સઘન સઘન એટલે નજીક નજીક, એનું આધાર દ્રવ્ય અને કોષો નજીક નજીક ગોઠવાયેલા હશે, સઘન રીતે ગોઠવાયેલા હશે। તો બસ જે સંયોજક પેશીમાં એનું આધાર દ્રવ્ય અને કોષો નજીક નજીક ગોઠવાયેલા હોય, વિજ્ઞાનની ભાષામાં સઘન રીતે ગોઠવાયેલા હોય, બસ એને કહેવાય સઘન સંયોજક પેશી। હવે આપણને ખબર છે બેટા કે એનું આધાર દ્રવ્ય છે એ મોટે ભાગે તંતુ સ્વરૂપનું હોય છે। એટલે આધાર દ્રવ્યના બદલે હું તંતુ શબ્દ વાપરું તો ચલાવી લેવાનું, અને આધાર દ્રવ્ય તરીકે હું તંતુ શબ્દ વાપરું તો કોષ તરીકે હું તંતુ કોષ શબ્દ વાપરીશ। બેટા ફરીથી હું કહું છું, મગજ અહીંયા લાવી દો। મેં શું કીધું? સંયોજક પેશીમાં આધાર દ્રવ્ય હોય અને કોષ હોય। બધાને ફરીથી કહું છું, બધાનું ધ્યાન અહીંયા કે ભાઈ કોઈ પણ પેશી હોય, એક સંયોજક કોઈ પણ પેશી હોય એમાં આધાર દ્રવ્ય હોય અને કોષ હોય, બરાબર। તો આજે આપણી પાસે સઘન સંયોજક પેશી છે, તો એમાં પણ આધાર દ્રવ્ય હોય અને કોષ હોય। હવે જુઓ, આધાર દ્રવ્ય અને કોષ બે હોય તો અહીંયા સંયોજક પેશીમાં આધાર દ્રવ્ય મોટે ભાગે તંતુ સ્વરૂપનું હોય છે, એટલે હું આધાર દ્રવ્યના બદલે કહું તંતુ અને કોષના બદલે કહું તંતુ કોષ, તો બંને સેમ જ કહેવાશે। આધાર દ્રવ્ય માટે મેં સમાનાર્થી શબ્દ વાપર્યો તંતુ, અને કોષના બદલે મેં સમાનાર્થી શબ્દ વાપર્યો તંતુ કોષ। આમ તંતુ અને તંતુકોષ બે સઘન રીતે ગોઠવાયેલા હોય, નજીક નજીક ગોઠવાયેલા હોય, તો એવી સંયોજક પેશીને સઘન સંયોજક પેશી કહેવામાં આવે છે। બોલો ક્લિયર? એટલે બે રીતે બોલાય બેટા કે ભાઈ સઘન સંયોજક પેશી એટલે શું? તો તમે બ્રોડલી બોલવા જાઓ તો એવું કહેવાય કે જેની અંદર આધાર દ્રવ્ય અને કોષ સઘન રીતે ગોઠવાયેલા છે। થોડું શોર્ટલી બોલો તો એવું બોલાય કે જેમાં આધાર દ્રવ્ય તરીકે તંતુ અને કોષ તરીકે તંતુ કોષ સઘન રીતે ગોઠવાયેલા હોય તો એને સઘન સંયોજક પેશી કહેવાય। તો આપણને વ્યાખ્યા મળી ગઈ બેટા। આજનો ટોપિક હતો આપણો સઘન સંયોજક પેશી। તો સઘન સંયોજક પેશી કોને કહેવાય? તો જે સંયોજક પેશીમાં તંતુ કૌંસમાં આધાર દ્રવ્ય અને કોષ કૌંસમાં તંતુ કોષ એકબીજા સાથે સઘન રીતે ગોઠવાયેલા હોય
तो એને સઘન સંયોજક પેશી કહેવાય. બેટા આ સઘન સંયોજક પેશીમાં પણ બે પ્રકાર પડે છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત. સિમ્પલ છે બેટા, સિમ્પલ છે. આ પ્રકારો સિમ્પલી પાડવામાં આવેલા છે કે સઘન સંયોજક પેશીના બે પ્રકાર પડે છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત. ક્યારે નિયમિત કહેવાય અને ક્યારે અનિયમિત કહેવાય? તો સિમ્પલ છે બેટા કે એના તંતુઓની ગોઠવણી એકદમ બાપુ પરફેક્ટલી થઈ હોય, એકદમ પરફેક્ટલી નિયમિત ગોઠવણી થયેલી હોય, એના તંતુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, નિયમિત રીતે ગોઠવાયેલા હોય, બસ તો એને સઘન નિયમિત કહેવાય. જ્યારે અનિયમિત કોને કહેવાય? તો સિમ્પલ છે કે જે સઘન સંયોજક પેશીમાં એના તંતુની ગોઠવણી અનિયમિત હોય તો એને સઘન અનિયમિત કહેવાય. તો બસ આની નિયમિત ગોઠવણી અને તંતુઓની અનિયમિત ગોઠવણી એના આધારે એના બે પ્રકાર પડે, સઘન નિયમિત, સઘન અનિયમિત. એની આકૃતિ હમણાં હું તમને બતાવીશ, ચિંતા ના કરો. તો સઘન સંયોજક પેશી ચલો ચાલવા માંડી છે, આપણને ખબર પડી ગઈ કે જેમાં આધાર દ્રવ્ય તરીકે તંતુ અને કોષ તરીકે તંતુકોષ સઘન રીતે એટલે કે નજીક નજીક ગોઠવાયેલા હોય તો એ સઘન સંયોજક પેશી છે. એની તંતુઓની ગોઠવણીના આધારે એના બે પ્રકાર પડે છે. જો તંતુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય તો સઘન નિયમિત, અને જો તંતુઓ અનિયમિત રીતે ગોઠવાયેલા હોય તો સઘન અનિયમિત. હવે ચલો જે નિયમિત રીતે ગોઠવાયેલા છે એમાં કઈ રીતનું હોય છે? તો બેટા ધ્યાન રાખજો, હું એક રફ આકૃતિ દોરું છું. એમાં હું નહીં દેખાવું, ધ્યાન રાખજો, મારો થોડો ઘણો હાથ જ દેખાશે. જુઓ તો સઘન નિયમિતમાં તમને ખબર છે કે તંતુઓ કમ્પ્લેટ નિયમિત ગોઠવાયેલા હોય. જો દેખાય છે તમને, તંતુઓ કમ્પ્લેટ નિયમિત ગોઠવાયેલા છે, બરાબર? તો સઘન નિયમિત, તંતુઓ કમ્પ્લેટ નિયમિત છે, એકબીજાને સમાંતર છે એવું પણ કહેવાય. તો આખો સમાંતર તંતુનો ગુચ્છો દેખાય છે, નિયમિત તંતુઓનો ગુચ્છો દેખાય છે. બોલો ક્લિયર? અને એની વચ્ચે વચ્ચે કોલેજનના તંતુઓ હોય. તો જો બેટા આ બ્લુ કલરના છે કોલેજનના તંતુઓ છે, કારણ કે એનું આધાર દ્રવ્ય કોલેજન પ્રોટીનનું બનેલું છે, બરાબર? અને કોલેજન તંતુઓના સમાંતર તંતુઓ છે. તો આ સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે આ સમાંતર તંતુઓ છે, તમને દેખાય છે કે સમાંતર તંતુઓ છે એના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ ગોઠવાયેલા છે, એકદમ વ્યવસ્થિત, પરફેક્ટલી, બરાબર? અને પછી એમાં આ રીતે જાત જાતના કોષો પણ હોય. ચલો કોષો છે, કારણ કે ખબર છે આપણને કે કોઈ પણ સંયોજક પેશી કે તો કોઈ પણ પેશીમાં કોષ હોય અને આધાર દ્રવ્ય હોય. તો આધાર દ્રવ્ય તરીકે આમાં કોલેજન તંતુઓ છે, આધાર દ્રવ્ય તરીકે આમે તંતુ હોય અને તંતુ તરીકે કોલેજન તંતુ છે. જોઈ શકો છો તમે કે સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે વચ્ચે અહીંયા તમને કમ્પ્લીટ કોલેજન તંતુઓ દેખાય છે, બરાબર? જે બ્લુ કલરના દોરેલા છે બધા કોલેજન તંતુઓ છે, અને અંદર આ સેલ છે. તો એક સિમ્પલી તમારે યાદ રાખવાનું છે કે સઘન નિયમિત કોને કહેવાશે? તો જેમાં આવી તંતુઓની ગોઠવણી નિયમિત હોય અને આવા કોલેજનના સમાંતર તંતુઓની વચ્ચે પાછા કોલેજનના અન્ય તંતુઓ ગોઠવાયેલા હોય. અહીંયા કોલેજન જ છે, બ્લુ કલરના છે એ પણ કોલેજન છે, રેડ કલરના છે એ પણ કોલેજન છે બેટા, બરાબર? તો અહીંયા સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ નિયમિત રીતે ગોઠવાયેલા છે, બરાબર? તો એને સઘન નિયમિત કહેવાય છે. થોડું ટિપિકલ બની ગયું છે પણ તમે સમજી ગયા છો. ચલો તમારો કોન્સેપ્ટ હું ક્લિયર કરી દો બેટા. ચલો ફરીથી જો બેટા, સઘન નિયમિત કહી તો દીધું કે જેમાં તંતુની ગોઠવણી નિયમિત હોય. હવે તંતુ એટલે આધાર દ્રવ્ય એનું, તેનું એટલે કે આધાર દ્રવ્યના જે તંતુઓ છે નિયમિત ગોઠવાયેલા હોય. હવે આનું આધાર દ્રવ્ય કોલેજનનું છે, આનું આધાર દ્રવ્ય કોલેજન પ્રોટીનનું છે, એટલે તંતુઓ પણ કોલેજન પ્રોટીનના જ બનેલા હોય. તો આ કોલેજન પ્રોટીનના તંતુઓ એકબીજાના સમાંતર છે. જોઈ શકો છો તમે બ્લુ કલરના કોલેજન તંતુ એકબીજાના સમાંતર છે, સમાંતર તંતુઓના ગુચ્છાઓ બનાવેલા છે. અને આ સમાંતર તંતુઓના ગુચ્છાઓ બનાવેલા છે, એની વચ્ચે વચ્ચે રેડ કલર છે એ પણ કોલેજન જ છે, એ પણ કોલેજન છે, બરાબર? એની વચ્ચે વચ્ચે પણ બીજા અન્ય કોલેજનના તંતુ ગોઠવાયેલા છે. એટલે બ્લુ કલરના આપણું કોલેજન તંતુ
રેડ કલરના પણ કોલેજન તંતુ, બ્લુ કલરના કોલેજન તંતુ તમે જુઓ છો સમાંતર રીતે ગોઠવાયેલા છે અને એની વચ્ચે વચ્ચે રેડ કલરના કોલેજન તંતુઓ છે એ ટુકડે ટુકડે પણ એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે, કશે આમ જાળી બાળી નથી બનતી. તો બસ આ વ્યવસ્થિત ગોઠવણી કહેવાય, નિયમિત ગોઠવણી કહેવાય. તો એને સઘન નિયમિત કહેવાશે. ઓકે. જ્યારે અનિયમિતમાં કેવું હોય તો સાહેબ કોઈ ઠેકાણું ના હોય, એ મન ફાવે એમ આ કોષો અને કોલેજનના તંતુઓ મન ફાવે એમ ગોઠવાય, કોઈ શિસ્ત જેવું જ નહીં સાલાઓને. અહીંયા તો કેવું મસ્ત રીતે ગોઠવાય છે નહીં, લાઈનસર. પેલા ટાબરિયાઓ પ્રાર્થના કરવા બેઠા હોય કે લાઈનસર ગોઠવાઈ જાય, એક આગોટો કરે લાઈનમાં બોરે, હા સાહેબ કરીને તરત લાઈનમાં થઈ જાય. તો આ મસ્ત રીતે ગોઠવાયા છે, નિયમિતમાં મસ્ત રીતે ગોઠવાય છે. તંતુઓની ગોઠવણી એકદમ નિયમિત છે, કમ્પ્લેટ એકબીજાના સમાંતર તંતુઓ છે. જો બ્લુ કલરના અને સમાંતર બ્લુ કલરના તંતુઓના ગુચ્છાની વચ્ચે રેડ કલરના પાછા કોલેજન તંતુ વ્યવસ્થિત જગ્યા લઈ લીધી છે, એટલે એને કહેવાય છે સઘન નિયમિત. જ્યારે અનિયમિતમાં કઈ ઠેકાણું જ ના હોય, મન ફાવે તેમ આધાર દ્રવ્ય તરીકે કોલેજન ગોઠવાયેલો હોય અને મન ફાવે તેમ કોષો તરીકે તંતુ કોષ ગોઠવાયેલા હોય. આમ એના બધા જ તંતુઓ વિવિધ પ્રકારે ગોઠવાયેલા હોય. ચલો એની આકૃતિ જરા જોઈએ. જોજો બેટા, અહીંયા દોરું છું. કોક તંતુ આમ ગોઠવાયો, કોક તંતુ આમ ગોઠવાયો, કોક તંતુ આમ ગોઠવાયો, કોક આમ ગોઠવાયો. એ જ રીતે કોક કોષ અહીંયા આવી ગયો, કોક કોષ અહીંયા આવી ગયો, કોક કોષ અહીંયા આવી ગયો, અસ્ત વ્યસ્ત. તો એને કહેવાય સઘન અનિયમિત. બેટા ફરીથી એક વોર્નિંગ તમને આપું છું. લેક્ચર ચાલુ થઈ લગભગ 10 મિનિટ થઈ, સાલાઓ હજુ સુધી જોડાઈ જાય છે. તે સિરિયસનેસ છે તમારામાં? આજ સુધી છેલ્લા 3 મહિનેથી તમે મારું લેક્ચર ભરો છો. આપણું લેક્ચર કદી 5:30 પછી ચાલુ થયું? બાય ચાન્સ રેર કેસમાં એકાદ થયું હશે, મેં મેસેજ કરી દીધો હશે. કદાચ ઘરેથી આવતી વખતે બાઇક કે ગાડીમાં કંઈ પ્રોબ્લેમ થયો હશે તો એકાદ વખત કદાચ. બાકી છેલ્લા સળંગ 3 મહિને તમે લેક્ચર ભરો છો. 5:30 આપણી સ્ક્રીન ચાલુ થઈ ગઈ હોય. કેમ? તો મને તમારા ટાઈમની કિંમત છે, મને તમારા ટાઈમની કિંમત છે. કે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હશે, લેક્ચર પત્યા પછીનું પાછું તમારું કંઈક આયોજન હશે વાંચવાનું. જો હું અહીંયા મોડું ચાલુ કરીશ તો લેક્ચર તમારું મોડું પૂરું થશે તો તમારે વાંચવાનું બગડશે. તો મને તમારા ટાઈમની કિંમત છે, પણ સાલાઓ તમને જ તમારા ટાઈમની કિંમત નથી. હજુ સુધી જોઈન થતા હતા તો કે સાયન્સના લાયક છો તમે, એના કરતાં આર્ટ્સ રાખી દો, ફી પાછી લઈ જાઓ, નથી ભણવું સાયન્સ. 5:30નો ટાઈમ હોય, તમને એટલી ખબર નહીં પડતી કે ચલો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો. તમે જ વિચારો બેટા, સઘન સંયોજક પેશી મેં ટોપિક સ્ટાર્ટ કરી દીધો છે, હવે જે લોકો જોઈન થયા એમને શું ખબર પડે? થોડી ગંભીરતા રાખો, મરી જશો. નીટમાં માર્ક્સ લાવવાની વાત તો દૂર થઈ, બોર્ડમાં પાસે નહીં થાવ. આ સાયન્સ છે, નથી આર્ટ્સ કોમર્સ. ઊંધા માથે પટકાશો ને, રોજ 12 કલાકની મહેનત કરશો ને તોય ઘણી વખતે છોકરું ઉડી જાય છે. નથી આ 10મું ધોરણ કે છેલ્લો મહિનો વાંચી લીધો, આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દીધા અને પાસ થઈ ગયા. અહીંયા અમુક પ્રશ્નો તો એવા હોય છે કે અમે ગોથે ચડી જઈએ છીએ અને તમે સાયન્સ કરવા આવ્યા છો. આટલા વર્ષોનો અનુભવ છતાં આટલા હજારો વિદ્યાર્થીઓને ભણાવી દીધા તો એ ઘણા પ્રશ્નો મારી સામે એવા આવે કે અમારે વિચારવું પડે કે સાલો આ પ્રશ્નને કઈ રીતે ક્રેક કરવો. અને તમને કોઈ ગંભીરતા નહીં, થોડા સિરિયસ બનો. આ 3જી વખત મેં વોર્નિંગ આપી અને અમારો દોસ્ત તમારા વાલીનો છે. તમે જેટલા જવાબદાર છો એટલા તમારા વાલી જવાબદાર છે. 5:30 વાગ્યાનું લેક્ચર છે, મહિનેથી ચાલે છે, 3-4 મહિનેથી ચાલે છે, ખબર છે. અથવા 5:30 વાગે નીચે બેઠા હશો, લેક્ચર નહીં ચાલુ કર્યો તો તમારા વાલી તમને કહેતા નથી કે ભાઈ તારું લેક્ચર સ્ટાર્ટ થઈ ગયું હશે. અને વાલીને શેનું કહેવાનું હોય, તમને ખુદને ખબર પડવી જોઈએ. રેકોર્ડિંગ છે,
લાઈવ છે. ઘણાને એમ હોય કે ચલો જે સ્કીપ થઈ ગયું આ તો વેસ્ટ ઓફ ટાઈમ છે, એના કરતા પછી એકલું રેકોર્ડિંગ જ જુઓ. આ તો તમે 15 મિનિટ સ્કીપ થઈ અને પછી જોઈન થયા એટલે કલાક બગડ્યો, કશી ખબર તો પડવા જ નથી. એટલે પહેલા જ મગજમાં નેગેટિવિટી આવી ગઈ, આજના પ્રશ્ન મને ખબર નહીં પડી. અને પછી રાતના વિડીયો જોશો એટલે નેગેટિવિટી સાથે જોશો કે આજના વિડીયો તમને ખબર નથી પડી, એ પછી ખબર ના પડે. એના કરતા પછી લાઈવમાં જોડાશો જ નહીં. જે લોકોને રોજ લેટ થવાની આદત છે એ લોકો લાઈવમાં જોડાશો જ નહીં. એ રાતના રેકોર્ડિંગ જ જોઈ લો ભાઈ. 2 કલાક ખોટા બગાડવાના. ચલો, જો બધું જ ચલાવી લેવામાં આવશે બેટા, શિસ્ત ભંગ નહીં ચલાવવામાં આવે, 50 વખત કીધેલું છે. બધું જ ચલાવી લેવામાં આવશે. તો ભાઈ ડફોડ હશે ચાલશે. ડફોડને કઈ રીતે મહેનત કરતા કરવા એ મને આવડે છે. પણ તમે મનથી જ નક્કી કરી દીધું છે કે ના ભાઈ આપણે તો ભણવું જ નથી, એનું કશું ના થાય. એનું કશું ના થાય. જેને ભૂખ છે પણ એને નક્કી જ કરી દીધું છે કે મારે ખાવું જ નથી, તેનું કશું ના થાય. એનું મોઢું ઉગાડીને અમે નાખી ના શકીએ. એટલે અમુક લોકો એવા છે કે જેને ભણવું જ નથી, તો બાપાના પૈસા ના બગાડો ભાઈ. 2 લાખ રૂપિયા ખર્ચો થઈ જશે 11-12 સાયન્સનો, નીટ સાથે જોવા જશો તો. એના કરતાં 2 લાખ રૂપિયા સાચવીને મૂકી દો તો કોક વખત કામમાં આવશે. તો ચલો બેટા, તો અહીંયા આગળ પણ વાત કરતી હતી કે સઘન સંયોજક પેશીના પ્રકારો. આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય છે બેટા. કોન્સેપ્ટ ક્લિયર રાખો મગજમાં. કોન્સેપ્ટ કે સાહેબે કીધું હતું કે કોઈ પણ પેશી લો એમાં આધાર દ્રવ્ય હોય અને કોષ હોય. અહીંયા આગળ ગોઠવણીના આધારે પ્રકાર છે. એમાં પહેલો જ છે સઘન સંયોજક પેશી. આજનો ટોપિક સઘન એટલે ગોઠવણી નજીક નજીક હોય. કોની ગોઠવણી? પણ તો કે પેશીમાં જે હોય એની ગોઠવણી. પેશીમાં શું હોય? તો કે આધાર દ્રવ્ય હોય અને કોષ હોય. તો આધાર દ્રવ્ય તરીકે તંતુ, કોષ તરીકે તંતુકોષ. આમ તંતુ અને તંતુકોષની ગોઠવણી એકદમ નજીક નજીક છે, સઘન રીતે છે, તેને સઘન સંયોજક પેશી કહેવાય છે. અને એમાં આ ગોઠવણીમાં જે તંતુઓ છે એ કમ્પ્લેટ નિયમિત હોય. કમ્પ્લેટ નિયમિત. આ તંતુઓના ગુચ્છા છે એકદમ સમાંતર હોય, અને એ પણ કોલેજન ના જ હોય. અને એની વચ્ચે આ રેડ કલર છે એ પણ કોલેજન જ છે. તો તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ ગોઠવાયેલા છે અને એકદમ સમાંતર તંતુઓની અંદર ગોઠવાયેલા છે. તે સઘન નિયમિત. પણ જેની અંદર તંતુઓની ગોઠવણી અનિયમિત છે, ઉપરની આકૃતિ જુઓ, જેમાં તંતુકોષો અને કોલેજનનું આધાર દ્રવ્ય બધું અસ્તવ્યસ્ત મન ફાવે તેમ વિવિધ પ્રકારે ગોઠવાયેલું હોય, તો એને કહેવાય સઘન અનિયમિત. તો જરા એક વખતે એનસીઆરટીની વાક્યરચના ફરીથી જોઈ લઈએ. જો બેટા, ગઈકાલે શિથિલ સંયોજક પેશી પતી ગઈ હતી. એના 2 ઉદાહરણ હતા, તંતુ ઘટક અને મેદપૂર્ણ. એ પૂરું થઈ ગયું હતું. આ જે છે સઘન સંયોજક પેશી. તો આ પેશીને પહેલા તો સઘન સંયોજક પેશી કેમ કીધી? કારણ કે આ પેશીમાં આધાર દ્રવ્ય તરીકે તંતુ અને કોષ તરીકે તંતુકોષ સઘન રીતે ગોઠવાયેલા છે, એટલે જ એને સઘન સંયોજક પેશી કીધી. એમાં 2 પ્રકાર, સઘન નિયમિત, સઘન અનિયમિત. બરાબર. ચલો, એમાં નિયમિત કોને કહેવાય? તો તંતુની ગોઠવણી એકદમ નિયમિત હોય, તેને સઘન નિયમિત કહેવાય. પણ નિયમિત એટલે સાહેબ કઈ રીતની? તો જોઈ શકો છો બ્લુ કલરના સમાંતર તંતુઓની જે ગુચ્છો છે એની વચ્ચે વચ્ચે રેડ કલરના કોલેજન તંતુઓ પણ ગોઠવાયેલા છે. તો એકદમ આ નિયમિત ગોઠવણી કહેવાય, તો એને સઘન નિયમિત કહેવાશે. પણ જો તંતુની ગોઠવણી અનિયમિત હોય તો એને સઘન અનિયમિત કહેવાશે. જેમાં તમે ઉપરની આકૃતિ જોઈ શકો છો કે આ બધા તંતુકોષો છે. બરાબર. અને બ્લુ કલરના કોલેજન છે. તો તંતુકોષો અને કોલેજન સહિત બધા જ તંતુઓ અસ્તવ્યસ્ત રીતે વિવિધ પ્રકારે ગોઠવણી ધરાવે, તેને સઘન અનિયમિત કહેવામાં આવે છે. તો ક્લિયર થઈ ગયું. ચલો, અહીંયા આગળ સઘન સંયોજક પેશીમાં નિયમિત અને અનિયમિતની સાથે અન્ય 2 પ્રકારો પણ પડે છે. સઘન નિયમિત એ પહેલો પ્રકાર, સઘન અનિયમિત એ બીજો પ્રકાર. એની સાથે બીજા 2 પ્રકાર પણ છે, સ્નાયુબંધ અને અસ્થિબંધ. ચલો, નીટમાં પ્રશ્ન પૂછાય, નામ જ જો સ્નાયુબંધ. બંધ એટલે જોડાણ કરવા વાળો,
એક જોડાણ સ્થાપિત કરે અને બંધ કહેવાય. તો બંને જગ્યાએ પાછળ બંધ શબ્દ આવે છે, સ્નાયુબંધ અને અસ્થિબંધ. તો બેટા સ્નાયુબંધ કોને કહેવાય અને અસ્થિબંધ કોને કહેવાય? તો બેટા પહેલા અસ્થિબંધ કહીએ. ચલો અસ્થિબંધ કોને કહેવાય? તો સિમ્પલ છે, અસ્થિબંધ. અસ્થિ એટલે એક પ્રકારનું હાડકું. તો એક હાડકાને બીજા હાડકા સાથે જોડે તો જે પેશી એક હાડકાને બીજા હાડકા સાથે જોડે, બસ એને કહેવાય અસ્થિબંધ. નામ ઉપરથી જ ખબર પડી ગઈ, અસ્થિબંધ એટલે કે બે હાડકાઓને જોડતી પેશી. ફરીથી બોલું છું, અસ્થિબંધ એટલે બે હાડકાઓને જોડતી પેશી. એટલે કે એક અસ્થિને એટલે કે એક હાડકાને બીજા હાડકા સાથે જે પેશી જોડાણ આપે એને અસ્થિબંધ કહેવાય. એટલે જ મેં અસ્થિબંધમાં લખ્યું છે, જો બેટા, કે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે એને કહેવાય અસ્થિબંધ. તો તમે કહો સાહેબ તો રહેવા દો, સ્નાયુબંધ તમને આવડી ગયો. જેમ અસ્થિબંધ એટલે એક હાડકાને, ચલો આ એક હાડકું છે, આ બીજું હાડકું છે, બે હાડકાને જોડતી જે વચ્ચે પેશી હોય એ અસ્થિબંધ થઈ. તેવી રીતે સ્નાયુબંધ એટલે સાહેબ એવું થયું ને તો એક સ્નાયુને બીજા સ્નાયુ સાથે જોડતી પેશી. ના, ત્યાં એવું ના કરતા. સ્નાયુબંધ એટલે એવું ના થાય. જે લોકોનું મગજ બહાર જતું રહ્યું છે ફરીથી ધ્યાન રાખો. આપણે શું છે, પેલું પ્રાસ બહુ બેસાડીએ, મેળ બહુ બેસાડીએ. જો સાહેબ કે અસ્થિબંધમાં કેવું હતું, એક અસ્થિને બીજા અસ્થિ સાથે જે જોડતી પેશી હોય એને અસ્થિબંધ કહેવાય. તો પછી સ્નાયુબંધમાં પણ એક સ્નાયુને બીજા સ્નાયુ સાથે જોડતી પેશીને સ્નાયુબંધ કહેવાય. ના, સ્નાયુબંધમાં એવું નથી. સ્નાયુબંધમાં કેવું છે ખબર છે, સ્નાયુને અને સ્નાયુ પણ કેવો, કંકાલ સ્નાયુ. સ્નાયુના પ્રકાર આગળ સ્નાયુ પેશી ભણવાની છે, એમાં આવશે જ. એમાં સ્નાયુના પ્રકારમાં આવશે કંકાલ સ્નાયુ, જેને રેખિત સ્નાયુ પણ કહેવાય. તો સ્નાયુબંધ એટલે શું, તો કે કંકાલ સ્નાયુ એટલે કે રેખિત સ્નાયુને અસ્થિ સાથે જોડતી પેશી. એટલે કે સ્નાયુ અને અસ્થિનું જોડાણ કરતી પેશી એને કહેવાય સ્નાયુબંધ. તો ભૂલ ના થાય બેટા, અસ્થિબંધ એટલે અસ્થિ અસ્થિ વચ્ચે જોડાણ કરે, અને સ્નાયુબંધ એટલે અસ્થિ અને સ્નાયુ એટલે કે કંકાલ સ્નાયુ વચ્ચે જોડાણ કરે, તો એને સ્નાયુબંધ કહેવાય. તો એટલે જ જો બેટા, અસ્થિબંધ એટલે શું હતું, તો એક હાડકાને બીજા હાડકા સાથે જોડે એને અસ્થિબંધ કહેવાય. એટલે એ તો નામ પ્રમાણે કોમન થઈ ગયું. પણ સ્નાયુબંધમાં શું થાય છે, તો કે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે એને સ્નાયુબંધ કહેવાય. તો આમ એના 4 ટોટલ પ્રકાર જોયા: સઘન નિયમિત, સઘન અનિયમિત, સ્નાયુબંધ અને અસ્થિબંધ. તો અહીંયા સઘન સંયોજક પેશી તમારી પૂરી થઈ ગઈ. તો ચલો બેટા, બધાને ક્લિયર થઈ ગયું આટલે સુધી? ચલો બેટા, બે આકૃતિ પહેલા જોઈ લો. ટેક્સ્ટબુક ની જ છે, કશું નવું નથી. જો તમારી સામે આ બે આકૃતિઓ છે, આકૃતિ એ અને વન મિનિટ. ચલો, આકૃતિ એ ક્યાં જતું રહ્યું? હા, જો ખસી જાય છે, સારું, કશો વાંધો નહીં. જઈને ક્યાં જશે? જો દેખાતું હશે તમને એ અને બી આકૃતિ, બરાબર? હવે ચલો, આ બંને આકૃતિ છે, એમાં તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે કોલેજન તંતુ એવું ટાઇટલ આપેલું છે. વચ્ચે આ જોઈ શકો છો, કોલેજન તંતુ એવું ટાઇટલ આપેલું છે.
એમાં ઉપરની આકૃતિમાં જો આ બ્લેક કલરના જે બધા તંતુઓ છે એકબીજાના કમ્પ્લીટ સમાંતર છે, બરાબર, એટલે કે સરસ રીતે સમાંતર તંતુઓના ગુચ્છાની જેમ ગોઠવાયેલા છે, એટલે એ નિયમિત પ્રકારની કહેવાય. અને એની વચ્ચે આ બધા એના સેલ છે, આ બધા એના કોષ છે, બરાબર. જ્યારે નીચેની આકૃતિ જુઓ, એની અંદર કંઈ ઠેકાણું જ નથી. એની અંદર જો કોલેજન તંતુઓ કોકમાં આમ ગોઠવાયા છે, કોકમાં આમ ગોઠવાયા છે, કોકમાં આમ ગોઠવાયા છે, કોકમાં આમ ગોઠવાયા છે, અસ્તવ્યસ્ત, અને વચ્ચે વચ્ચે સેલ ગોઠવાયેલા છે, બરાબર. તો એ અનિયમિત ગોઠવણી છે, એટલે એને સઘન અનિયમિત કહેવાય. ઓકે, સારું. ચલો બેટા, તો હવે આપણી બે સંયોજક પેશી પૂરી થઈ ગઈ. ગઈકાલે પહેલી સંયોજક પેશી આપણે જોઈ હતી, જેનું નામ હતું શિથિલ સંયોજક પેશી. જ્યારે આજે મેં બીજી સંયોજક પેશી લીધી બેટા, જેનું નામ છે સઘન સંયોજક પેશી. હવે ત્રીજા નંબરની પેશી, જેનું નામ છે વિશિષ્ટ સંયોજક પેશી. નામ દેખો, વિશિષ્ટ, કંઈક યુનિક હશે, કંઈક નવું હશે, એટલે જ એને વિશિષ્ટ કીધી છે. તો બેટા વિશિષ્ટમાં કોણ કોણ આવે? જે વિશિષ્ટ હોય આવે. તો વિશિષ્ટમાં આવશે બેટા એક કંકાલ સંયોજક અને બીજી પ્રવાહી સંયોજક. ચલો અહીંયા પ્રવાહી લખી દઉં. કંકાલ સંયોજક અને પ્રવાહી સંયોજક. અને પ્રવાહી સંયોજક તરીકે રુધિર અને લસિકા બે આવે. થોડું એક્સ્ટ્રા લઈએ. ચલો બેટા ફરીથી જે લોકો બે ધ્યાન હતા જોઈ લો. તો પહેલી પતી ગઈ શિથિલ, ગઈકાલે પૂરી થઈ ગઈ. બીજી પતી ગઈ સઘન, હાલ જ પૂરી કરી. અને ત્રીજી હવે ચલાવવાની છે વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશીમાં બેટા એક આવે કંકાલ સંયોજક, કે જે આપણું કંકાલ રચે, અને બીજી આવે પ્રવાહી સંયોજક, જે શરીરમાં પ્રવાહી સ્વરૂપે હોય. હવે એમાં પાછા પેટા પ્રકાર. કંકાલમાં બે પેટા પ્રકાર આપણા શરીરમાં, કાસ્થિ અને અસ્થિ, આ બંને કંકાલ સંયોજક છે. જ્યારે આપણા શરીરમાં રુધિર અને લસિકા એ પ્રવાહી સંયોજક છે. પણ એમાંથી બેટા આપણે ખાલી રુધિર જ ભણવાનું થશે, લસિકા એ નેક્સ્ટ લેક્ચરોમાં આવશે, આ લેક્ચરમાં નથી ભણવાનું. ઓકે, તો આજે હવે વિશિષ્ટ સંયોજક પેશી આપણે ચાલુ કરીએ. એમાંય પહેલા કંકાલ સ્ટાર્ટ કરીએ અને એમાંય પહેલા કાસ્થિની વાત કરીએ. બોલો બેટા, અહીંયા કંકાલમાં બે શબ્દ લખેલા છે. વિશિષ્ટ સંયોજક પેશી તરીકે કંકાલ સંયોજક પેશી છે, એના બે પ્રકાર લખ્યા છે, કાસ્થિ અને અસ્થિ. બેમાં ડિફરન્ટ શું છે પેલા એ સમજો. કાસ્થિ અને અસ્થિમાં ડિફરન્ટ શું છે ભાઈ, કોઈને ખબર છે? હા, આમ જોવા જઈએ તો 9મા ધોરણમાં આવી ગયેલું છે. હા, બોલો, કાસ્થિ અને અસ્થિમાં ડિફરન્ટ ખબર છે? સરસ. ચલો તો જો બેટા, કાસ્થિ અને અસ્થિમાં શું ડિફરન્ટ છે? તો બેટા કાસ્થિ એટલે એવું કંકાલ કે જે પોચું પોચું હોય. હા, હોય મજબૂત પણ પોચું, એકદમ સ્થિતિસ્થાપક. ટૂંકમાં રબર ટાઈપનું હોય, રબર ટાઈપનું. હું તમને બતાવું, જોજો. આ મારો કાન છે, કર્ણપલ્લવ કહેવાય. એને ગમે તેમ મચેડો, આમ મચેડો, આમ મચેડો, આમ મચેડો, પેલા ગોયજા ફાઈ જઈએ ને, કોઈ ખોટું ના લગાડતા બેટા. બરાબર, આમ મસાજ કરે ને એટલે પછી આમ કાન આમ 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 કરે, મજા આવી જાય, આખા શરીરનો થાક ઉતરી જાય. બરાબર. તો ચલો, આ કાનને ગમે તેમ મચેડો તમે, પોચું છે, સ્થિતિસ્થાપક છે મજબૂત. તો બસ આ કાસ્થિ છે, કાસ્થિ. કદી કાસ્થિ મીન્સ કે હાડકું જ છે, હાડકું જ છે, પણ કયા પ્રકારનું? કાસ્થિ પ્રકારનું. ઓકે, કદી સાંભળ્યું તમે કે સાહેબ મને કાનનું ફ્રેક્ચર થયું? હે, ના થાય, કારણ કે સ્થિતિસ્થાપક છે. ગમે તેવો લાફો કોઈ ચોર દે અહીંયા, અંદરથી લોહી બહાર આવે પણ કાનનું ફ્રેક્ચર ના થાય.
કારણ કે એ સ્થિતિસ્થાપક છે, મજબૂત છે, રબર જેવું છે. બોલો ક્લિયર? તે કાસ્થિ છે. એ જ રીતે આ નાકનું ટેરવું, નાકનો ટોચનો ભાગ, હા હું શું કહું છું, આખું નાક નહીં, નાકનો ટોચનો ભાગ. કોક અહીંયા નાકના ટોચના ભાગે મારે, તમ્મર આવી જાય, આપણને આંખોમાંથી પાણી બહાર આવી જાય, ચક્કર આવી જાય. પણ કદી નાકના ટોચના ભાગનું ફ્રેક્ચર કદી ના થાય. કેમ? તો એવું કંકાલ છે કે જે પોચું છે, સ્થિતિસ્થાપક છે, મજબૂત છે, જેને કાસ્થિ કહેવાય. હા, પણ નાકનો ટોચનો ભાગ જ હો. પછી આ બધો જે ભાગ છે ને, થોડો નજીક આવું, આ બધો ભાગ એ અસ્થિ છે. એટલે ઘણા લોકો આમ વોટ્સઅપ ચલાવતા ચલાવતા હેડે, સીધા થાંભલે અથડાય. હા, તો જો અહીંયા અથડાયા તો નાકનું હાડકું ગયું. હા, પણ અહીંયા અથડાયા તો ચિંતા નહીં. ઓકે, તો કાસ્થિ એટલે આપણા શરીરમાં આવેલું એવું કંકાલ, એવું હાડકું કે જે પોચું છે, જે સ્થિતિસ્થાપક છે અને મજબૂત છે. એટલે કે ઇન શોર્ટ એનું ફ્રેક્ચર કદી ના થાય. જ્યારે અસ્થિ એટલે એવું હાડકું કે જે બિલકુલ સ્થિતિસ્થાપક નથી. હા, મજબૂત ખરું, સખત ખરું, પણ સાહેબ બરડ છે. મજબૂત ખરું, સખત ખરું, પણ બરડ છે, તૂટી જાય. જેમ કે આપણું હાથ, આપણા પગ, ખ્યાલ આવે છે? આપણી ખોપરી, જેના હાડકા મજબૂત ખરા, સખત ખરા, પણ કોઈ દબાણ આવે, કોઈ ઝરકા આવે, કોઈ તણાવ આવે તો તૂટી શકે. તો એવા હાડકાને અસ્થિ કહેવાય. અસ્થિ આવતીકાલે ભણવાનું છે. આજે માત્ર આપણે કંકાલમાં કાસ્થિ જ ભણવાનું છે. ઓકે, તો ચલો ફરીથી એકવાર આટલું રિપીટ કરી દઈએ થોડું. તો ત્રીજી પેશી સ્ટાર્ટ થાય છે સંયોજક પેશી તરીકેની, વિશિષ્ટ સંયોજક પેશી. એમાં બે પ્રકારની વિશિષ્ટ સંયોજક પેશી હોય, એક કંકાલ સંયોજક પેશી અને એક પ્રવાહી સંયોજક પેશી. કંકાલ સંયોજક પેશીમાં આવે કાસ્થિ અને અસ્થિ, જ્યારે પ્રવાહી સંયોજક પેશીમાં આવે રુધિર અને લસિકા. એમાંથી કંકાલમાં કાસ્થિ પણ ભણવાની છે, અસ્થિ પણ ભણવાની છે. પ્રવાહીમાં માત્ર રુધિર જ ભણવાની છે, લસિકા એ નેક્સ્ટ આગળના લેક્ચરોમાં આવશે. ચલો બેટા, હવે વાત કરીએ આપણે કાસ્થિની. ચલો, બહુ મજાની વાત કરું છું, બહુ મજાની. ધ્યાન રાખજો, મેં કીધું હતું કોઈ પણ પેશી લખીએ છીએ આપણે તો મોટે ભાગે એનું વર્ણન શક્ય હોય તો સ્થાન, રચના અને કાર્ય સ્વરૂપે આપણે કરીએ છીએ. તો અહીંયા આગળ કાસ્થિમાં આપણે સ્થાન, રચના અને કાર્યની જ વાત કરીશું પહેલા. ઓકે, તો સૌથી પહેલા તો હું તમને વાત કરી દઉં. ચલો, આપણી આજુબાજુમાં ઘણી વખતે કોઈ નાનું ટાબરિયું જન્મ લે છે. જન્મ બાજુના ઘરમાં લીધો છે, ખુશ આપણે થઈએ છીએ, હા 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 મજા આવી ગઈ, બાજુ ઘરમાં જન્મ્યો છે, તને શું મજા આવી? નાના સાહેબ, કોઈ વાર ફ્રેશ થવો હોય તો ટાઈમ પાસ કરવા, એને રમાડવામાં બહુ મજા આવે. ચલો, બરાબર કહેવાય, બાળકો પ્રત્યેનો આપણો પ્રેમ છે. હવે તમે જોયું હશે બેટા, એ બાળકોનું તમે જોયું હશે કે બાળક નાનું છે, બાળક નાનું છે. તમે જોજો, ઘોડિયામાં ઊંઘ્યું હોય, ઘોડિયામાં, ગોળીઓ આમ સી આકારનું ગોળીઓ હોય, એમ સી આકારનું, બરાબર? ઊંઘ્યું એટલે આખું આમ તૂટીયું વાળીનું ઊંઘ્યું હોય, ટૂંકમાં ઠેક એવું વળેલું હોય બાળક. જોજો ઘણી વખતે, મને તો દોરતા નથી આવડતું, પણ તેમ છતાં આ એનું ડાચું, આ એનું પેટ, આ એના ટોટિયા, તો ઘણી આવું તૂટીયું વળીને ઊંઘ્યું હોય તો લાગ તેનો ટોટિયો ઠેક મોઢા સુધી આવી ગયો હોય, આખું સી આકારે. અને તોય 4-5 કલાક પછી ઉઠે ને, ફ્રેશનું ફ્રેશ. એ કદી એવું નહીં કહેતો મને કેળો દુખાય છે, મને હાથ દુખાય છે, એ કદી એવું નહીં કહેતો. ભૂલે ચૂકે જો આપણે આવી રીતે ઊંઘી ગયા તો અડધો કલાક કે કલાક કેળો દુખાવા માંડે, ખભા દુખાવા માંડે. બાળકને નથી દુખાતું, બાળક કમ્પ્લીટલી ફ્રેશ છે. આવું કેમ? હવે તમને એમ થશે સાહેબ આ કઈ વાત લાયા, કાસ્થિ સમજાવતા સમજાવતા બાળકની વાત કેમ લાયા? તો બેટા અહીંથી જ તમારે સમજવાનું છે તો કોઈ પણ પૃષ્ઠવંશીનો જે ભ્રૂણ હતો, બરાબર ધ્યાન રાખજો બેટા, આપણે પણ એક સસ્તન પ્રાણી છીએ, પૃષ્ઠવંશી કહેવાઈએ. તો આપણો માણસનો ભ્રૂણ કે તો કોઈ પણ પૃષ્ઠવંશીનો ભ્રૂણ, એનું આખું શરીર, ધ્યાન રાખજો બેટા, આ તો જન્મ લઈ લીધો છે, જન્મ પહેલા એ માતાના શરીરમાં 9 મહિના રહ્યો છે, આટલા નાનકડા ગર્ભાશયમાં એક કમ્પ્લીટ સી આકારે વળી રહ્યો છે, તો એને કોઈ હાડકાનો પ્રોબ્લેમ નથી થયો. એનું કારણ છે
કે કોઈ પણ પૃષ્ઠવંશીનું જે ભ્રૂણ હતું, ભ્રૂણ બેટા ત્યાં જે ભ્રૂણ એટલે કે બાળક, નાનકડું બાળક કે જે હજુ જન્મ નથી લીધો, હજુ માતાના ગર્ભાશયમાં છે, એ વખતે 100% એમાં કાસ્થિ જ હોય, એક પણ અસ્થિ નહીં, 100% કાસ્થિ. એટલે જ એ માતાના શરીરમાં ગમે તેમ ફરી શકે, એને ફ્રેક્ચર ના થાય. ક્લિયર થાય છે? નાના ગર્ભાશયમાં ગમે તે પોતાની જાતને મેનેજ કરી દે. કઈ કાસ્તી એટલે વન ટાઈપ ઓફ રબર જેવો, સમજી લો ને તમે, બરાબર? એને કદી ફ્રેક્ચર ના થાય. ક્લિયર? એટલે કે યાદ રાખજો બેટા કે આપણે પોતે પણ જ્યારે માતાના ગર્ભાશયમાં હતા ત્યારે આપણા તમામે તમામ હાલ જે અસ્થિ છે એ વખતે બધા કાસ્થી હતા. એટલે કે કોઈ પણ પૃષ્ઠવંશીનો ભ્રૂણ જ્યારે ભ્રૂણીય અવસ્થામાં હતો ત્યારે 100% કાસ્થી હોય છે. હા, પછી ચલો એ બાળક જન્મ્યો, હા જન્મ લે ત્યાં સુધી પછી ધીમે 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 એક કાસ્થીમાંથી અસ્થિ બનવાનું શરૂ થઈ જાય. હા, પણ જન્મ લીધા પછી એ તરત ને તરત તો બધા અસ્થિ નથી જ બનતા, જેમ જેમ સમય જાય પછી અસ્થિ બને. એટલે તમે જો બાળક જન્મે છે, 1 મહિનાનું થાય, 2 મહિનાનું થાય, 3 મહિનાનું થાય, સાયકલ પેલી શું, સાયકલ તો શું ચલાવે નાનું છોકરું, 1-2 મહિનાનું છોકરું છે, ચાલતું ચાલતું પડી જાય છે, કદી ફ્રેક્ચર થયું? કદી સાંભળ્યું તમે કે 2 મહિનાનું બાળક આમ ભાંખડીએ હેરતું હતું, 3 મહિનાનું બાળક ભાંખડીએ હેરતું હતું અને પડી ગયું, ઊંધું થઈ ગયું, ઓટલા ઉપરથી આગુ પાછું થઈ ગયું, લોહી આવે છે, પણ કદી એને ફ્રેક્ચર થયું? ના. કારણ કે એમાં કાસ્થીમાંથી હજુ અસ્થિ બનવાની પ્રોસિજર ચાલુ છે, હજુ એની અંદર લચકતા, સ્થિતિસ્થાપકતા છે. સમજો બેટા હું શું કહું છું? હા, પણ પછી જેમ 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 એ બાળક પુખ્તાવસ્થા તરફ આવે છે, જેમ જેમ એની ઉંમર વધે છે તેમ તેમ પછી એના શરીરમાં કાસ્થીનું પ્રમાણ ઓછું થતું જાય અને અસ્થિનું પ્રમાણ વધતું જાય, અને પછી અમુક સ્પેસિફિક જગ્યાએ જ કાસ્થિ રહેશે, બાકી બધે અસ્થિ બની જશે. એટલે જો નાનું બાળક હોય તે ગમે તેમ મૂવમેન્ટ આપી શકે છે. એનાથી કિક ખોલવાનું કહેશો તો ખોલી દેશે, એને ચક્રાસન કરવાનું કહેશો કરી નાખશે. ખ્યાલ આવે છે? એને ફ્લિપ મારવાનું કહેશો તો હિંમત હશે તો ફ્લિપ પણ મારી દેશે. ક્લિયર થાય છે? પણ હા, પણ જેમ જેમ પછી બાળક મોટું થતું જાય છે, પુખ્તતા તરફ આવતું જાય છે, તેમ તેમ એની અંદરથી કાસ્થિ છે અસ્થિમાં કન્વર્ટ થતી જાય, એટલે સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય, અને પછી અમુક સ્પેસિફિક જગ્યાએ જ ખાલી કાસ્થિ રહે. અને કઈ કઈ જગ્યાએ રહે તો ધ્યાન રાખજો. તો પહેલા એટલે જ મેં નોંધ લખી દીધી છે કે પૃષ્ઠવંશીના ભ્રૂણમાં, પૃષ્ઠવંશી એટલે દરેકે દરેક પૃષ્ઠવંશી જેની પાસે કરોડ સ્તંભ હોય એને પૃષ્ઠવંશી કહેવાય. તો પૃષ્ઠવંશીના ભ્રૂણમાં રહેલા મોટા ભાગના જે કંકાલ છે એ કાસ્થિના છે. પણ આ જેમ જેમ પુખ્તતા તરફ જાય તેમ તેમ એ અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થાય છે. આમ પુખ્તતાએ પહોંચે એટલે અમુક જ જગ્યાએ પછી કાસ્થિ હોય, બાકી બધે અસ્થિ બની જાય. કયા કયા ભાગે પછી રહે? તો એક તો નાકના ટોચના ભાગે રહે, જેમ કે તમારા અને મારું નાકનો ટોચનો ભાગ હજુ કાસ્થિનો જ છે. એ જે બાહ્ય કર્ણ પલ્લવ, જેને બાહ્ય કર્ણનું જોડાણ કહેવાય, આ બાહ્ય કર્ણ પલ્લવ આ ભાગ એ પણ કાસ્થિનો હોય. પછી આપણે જે મણકા છે, મણકા, આ એક મણકો, કરોડ સ્તંભનો મણકો, આ બીજો મણકો, આ ત્રીજો મણકો, આ ચોથો મણકો, બરાબર? તો આ જે મણકા છે જેને કશેરુકા પણ કહેવાય હો, અથવા તો કરોડ સ્તંભની અસ્થિ પણ કહેવાય, તો એની વચ્ચે ગાદી સ્વરૂપે, જેથી મણકા ઘસાય નહીં કહેતા ઘણી વખતે મણકાની ગાદી ઘસાઈ ગઈ છે, ખસી ગઈ છે, તે ગાદી તરીકે પણ ત્યાં કાસ્થિ હોય. એટલે કે કરોડ સ્તંભના અસ્થિઓની વચ્ચે, એટલે કે મણકાની વચ્ચે, અને હાથ અને પગમાં અમુક અમુક જગ્યાએ, આખો હાથ નહીં, આ હાથ અસ્થિ જ છે, આ હાથ પણ અસ્થિ જ છે, પણ અમુક જગ્યાએ હાડકાઓના છેડાના ભાગે, એવું કહી શકાય, હાડકાઓના છેડાના ભાગે, બરાબર, પણ કાસ્થિ આવેલી હોય છે. એટલે હાથ અને પગમાં અમુક સ્થાને, એટલે કે એના છેડાના ભાગે કાસ્થિ આવેલી હોય છે. તો ચલો બેટા, પેલા આટલે સુધી ખબર પડી ગઈ છે દરેક લોકો? જલ્દી જવાબ આપી દો. ઓકે, ચલો બેટા, સ્થાન પૂરું થઈ ગયું છે. હવે રચનાની વાત કરીએ. રચના જો બેટા, પહેલા જ કહી દીધું છે કે કોઈ પણ પેશી હોય તેની રચનામાં આપણે કીધું છે કોષ અને આધાર દ્રવ્ય. સિમ્પલ. કોષ હોય અને આધાર દ્રવ્ય હોય. તો આની અંદર પણ કાસ્થિ પેશી છે,
કાસ્થિ પેશી, તેમાં કોષ હશે, એના આધાર દ્રવ્ય હશે. તો બસ અહીંયા કાસ્થિ પેશી છે એટલે એના કોષને કહેવાશે કાસ્થિ કોષ, અંગ્રેજીમાં કોન્ડ્રોસાઇટ્સ, અને આધાર દ્રવ્ય કહેવાશે કાસ્થિ દ્રવ્ય. બેટા એ પણ કોલેજન નું જ હોય હો, કાસ્થિ દ્રવ્ય પણ કોલેજન નું જ હોય. જોજો બેટા આજે તો કોલેજન સિવાય કશું આધાર દ્રવ્ય આવ્યું જ નથી, બરાબર. તો જો બેટા કોઈ પણ પેશી હોય તો મેં કીધું હતું કે એમાં કોષ હોય ને આધાર દ્રવ્ય હોય. સંયોજક પેશીમાં બસ કોષ અને આધાર દ્રવ્ય યાદ રાખવાનું છે, અડધું કામ સહેલું થઈ જશે. તો કાસ્થિ પેશીમાં કોષ તરીકે કાસ્થિ કોષ, અંગ્રેજીમાં કોન્ડ્રોસાઇટ, અને આધાર દ્રવ્ય તરીકે કાસ્થિ દ્રવ્ય હોય. તો ચલો કાસ્થિ કોષ કેવા? તો બેટા એ છે ને નાના નાના કોષ સ્થાનો હોય, નાની નાની ગુહાઓ હોય, ગુહાઓ એને કોષ સ્થાનો કહેવાય. અને નાના નાના કોષ સ્થાનોમાં એ 2 કે 4 સમૂહમાં ગોઠવાયેલા હોય. જો આ રીતે જોજો બેટા, આ એક કોષ સ્થાન, આ બીજું કોષ સ્થાન, આ ત્રીજું કોષ સ્થાન, આ ચોથું કોષ સ્થાન, આવા નાના નાના કોષ સ્થાન જેને ગુહા પણ કહેવાય. અને એક ગુહામાં એ એકલા ક્યાં તો સમૂહમાં ગોઠવાયેલા હોય. ચલો આ સિંગલ ગોઠવ્યો છે, આ 2માં ગોઠવ્યો છે, આ 3માં ગોઠવ્યો છે, 3ના સમૂહમાં, બરાબર. તો એવી રીતે એ એના આધારકમાં આવી નાની નાની ગુહાઓ આવેલી હોય. તો નાની ગુહાઓમાં આ કોષો ગોઠવાયેલા. કયા કોષો? કાસ્થિ કોષો, જેને અંગ્રેજીમાં કહેવાય કોન્ડ્રોસાઇટ્સ, બરાબર. અને આ જ કાસ્થિ કોષો સ્વયં સ્ત્રવિત હોય, સ્વયં સ્ત્રવિત, સ્ત્રાવ કરે. અને એ સ્ત્રાવ એટલે કોનો? કાસ્થિ દ્રવ્યનો. કારણ કે ગઈકાલે જ વાત કરી હતી કે આધાર દ્રવ્ય કોષોમાંથી જ સ્ત્રવિત થાય. ખાલી અપવાદ તરીકે રુધિર હતો. રુધિર સિવાય કોઈ પણ સંયોજક પેશી લો એનું આધાર દ્રવ્ય કોષોમાંથી જ સ્ત્રાવ પામે. તો આ કાસ્થિ કોષો સ્વયં સ્ત્રવિત હોય અને સ્ત્રાવ તરીકે કાસ્થિ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. આ કાસ્થિ દ્રવ્ય એ કોલેજનનું જ બનેલું હોય, કઠણ હોય, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી હોય. તો ચલો વાત પૂરી થઈ ગઈ બેટાની રચના. તો તેની રચનામાં કાસ્થિ કોષ છે, કાસ્થિ દ્રવ્ય છે. કોષ તરીકે કાસ્થિ કોષ, આધાર દ્રવ્ય તરીકે કાસ્થિ દ્રવ્ય. એના કાસ્થિ કોષના કોન્ડ્રોસાઇટ્સ કહેવાય. આ કોન્ડ્રોસાઇટ્સ કેવા છે? તો એ આધારકમાં જે નાની નાની ગુહાઓ છે એમાં સ્થાન લીધેલું હોય છે, બરાબર. અને સ્વયં સ્ત્રવિત છે. એ કાસ્થિ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. કાસ્થિ દ્રવ્ય તરીકે કોનો સ્ત્રાવ કરે છે? તો કે કોલેજનનો સ્ત્રાવ કરે છે. અને એના કારણે જ એ કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ પ્રતિરોધી બને છે. ઓકે બેટા, આ કાસ્થિ પેશીના પણ પાછા પેટા પ્રકારો જ છે. શ્વેત તંતુમય કાસ્થિ, પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ, બરાબર, કાચવત કાસ્થિ, ચૂનાયુક્ત કાસ્થિ. આ કાસ્થિના પણ પેટા પ્રકાર છે. હું લઉં છું, ચિંતા ના કરો. જો કે આઉટ ઓફ સિલેબસ છે પણ તોય તમારે યાદ રાખો તો હું હાલ લઉં છું. 5 મિનિટનો ટોપિક છે, બરાબર. તો ચલો પહેલા તો આટલું એનસીઈઆરટી નું ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું એમ કહો પહેલા? ઓકે સારું, ચલો તો પછી સ્ક્રીનશોટ લઈ લો. ચલો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. આજ થોડું 10 મિનિટ લેક્ચર વહેલા પૂરું કરીએ બેટા. અને બેટા આ સન્ડે એકલો બાયોલોજીનો ટેસ્ટ રાખવો છે. હા જુઓ, એક જરૂરી સૂચના સાંભળી લો. મેં ગઈકાલે વોઇસ મેસેજ તો કર્યો જ તો કે જે તમારો સિલેબસ કટ થયો છે 30% જેટલો, એ ધોરણ 11ની સ્કૂલ એક્ઝામ માટે કટ થયેલો છે. એટલે નો ડાઉટ એમાંથી માની લો કે 6થો પાઠ કટ થયો છે તો સ્કૂલમાં નહીં પૂછાય. 5મા પાઠના મોટાભાગના ટોપિક કટ થયા છે, સ્કૂલમાં નહીં પૂછાય. પણ બેટા નીટ માટે કટ નથી થયો. કારણ નીટ તો તમારી 2022માં આવવાની છે. ત્યાં સુધી તો કોરોનાનો અતાપતા નહીં હોય. એટલે યાદ રાખજો બેટા, સ્કૂલ એક્ઝામનો સિલેબસ કટ થયો છે, નીટ એક્ઝામનો નહીં. એટલે ઘણા લોકો અંદર સાહેબ તમે તો આખો 6થો પાઠ ચલાવી દીધો, અમે આખો 6થો પાઠ વાંચી લીધો ને હવે કટ થઈ ગયો. એટલે ભલે કટ થયો, નીટમાં તો આવવાનો જ છે. સમજાય છે ને?
એટલે કમ્પ્લીટ જેમ રિવિઝન કરતા તેમ રિવિઝન કરજો, તૈયારી કરતા તેમ તૈયારી કરજો, બરાબર? બીજી બધી માથાકૂટમાં પડતા નહીં. એટલે આમ જોવા જઈએ તો તમને તો કોઈ સીધો ફાયદો થયો જ નહીં. તમારે ખાલી સ્કૂલ એક્ઝામમાં નહીં પૂછાય, બોર્ડ નીટમાં તો પૂછાવાનું જ છે. ઓકે, હા. અને આપણે તો નીટ જ મેન છે. 11માં તો અમે પાસ થઈ જવાના છો બધા, બરાબર, કોરોનાના કારણે, બરાબર? હા, એટલે એ પ્રમાણે કરજો. એટલે જો આ સન્ડે આપણે 3 વિષયનો નથી રાખવો, કારણ કે મેં જોયું કે હાલ જે મેં છઠ્ઠા પાઠનો ટેસ્ટ લીધો, નો ડાઉટ ટેસ્ટમાં થોડી હાર્ડનેસ વેલ્યુ સામાન્ય વધારે રાખી હતી મેં, જે દરેક ટેસ્ટમાં હોય એના કરતાં. પણ એ 5મો પાઠ અને 6ઠ્ઠો પાઠ એવો છે કે જે વારંવાર વાંચવો પડે, જે ભેગો થઈ જાય, હું એ સમજી શકું છું. ગોખવાનું વધારે છે. એટલે આપણે શું કરીએ છીએ કે આ સન્ડે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 બંનેનો ભેગો ટેસ્ટ રાખી દઈએ, બરાબર? એટલે ફરીથી એકવાર વ્યવસ્થિત તમારે તૈયાર થઈ જાય. ઓકે, એટલે અત્યારથી લાગી પડજો. ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 બંને વ્યવસ્થિત તૈયાર કરી દો. જે જગ્યાએ તમે ગઈ વખતે ભૂલ કરી હતી ટેસ્ટમાં, બરાબર? ના બેટા, 8મો 9મો 10મો અત્યારની 8 9 10ના બહુ ટેસ્ટ થઈ ગયા. આમે જ્યારે ભેગો ટેસ્ટ લેવાશે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીનો, એ વખત તો 5 ચેપ્ટરો ભેગા હશે, ચિંતા ના કરો, બરાબર? એટલે તમે હાલ 5માનો જે પાર્ટ થોડો કાચો છે તમારો, એના ઉપર ફોકસ કરો, બરાબર? 5મો 6ઠ્ઠો વધારે કાચો છે, બરાબર? કારણ કે એક જ વખત ટેસ્ટ થયો છે, બરાબર? 8મા 9મા 10મા તો ઘણા બધા ટેસ્ટ થઈ ગયા. એટલે 5મો 6ઠ્ઠો તમે હાલ તૈયાર કરો. સારું, ચલો હવે મેં જો અહીંયા કાસ્તીના પ્રકારો મેં લખેલા છે. જો પહેલી છે કાચવત કાસ્તી, બીજી છે શ્વેત તંતુમય કાસ્તી, ત્રીજી છે પીળી સ્થિતિસ્થાપક કાસ્તી, અને ચોથી છે ચૂનાયુક્ત કાસ્તી, જેને અંગ્રેજીમાં કહેવાય કેલ્સીફોઇડ. બેટા, આ બધા જે નામ પડ્યા છે, આ બધા નામ એના આધાર દ્રવ્યના આધારે પડ્યા છે. જેમ કે એનું આધાર દ્રવ્ય જો કાચ જેવું હોય, કાચ જેવું, તો એ કાચવત કાસ્તી, બરાબર? જો આધાર દ્રવ્ય કોલેજનનું હોય, કોલેજન, બરાબર ને બેટા? શ્વેત તંતુમાં કોલેજન જ આવતા હતા ને? હું ભૂલી ગયો યાર, ગઈકાલે તંતુ ઘટક ચલાવી હતી, મને કહેજો. બોલો, શ્વેત તંતુમાં કોલેજન આવતું હતું કે ઇલાસ્ટિન આવતું હતું? કોલેજન આવતું હતું ને? મારા ઉપર વિશ્વાસ ના રાખતા હો આ પ્રશ્નમાં, મીન્સ કે આ ટોપિકમાં. એમ મને યાદ નથી એટલે હું તમને પૂછું છું. 100% શ્વેત તંતુ એટલે કોલેજન ને? મારી સોગન. ખોટી ના ખાતા પાછા. હજુ તો BMW લાવવાની છે, પણ BMW નહીં આવે ને તો હજી તો નહીં જ મરવાનો હું. હા, ચલો બેટા ધ્યાન રાખજો. તો જો, તો કાચવત કાસ્તી, આ બધા નામ પડ્યા છે ને આધાર દ્રવ્યના આધારે પડેલા છે. જે કાચવત કાસ્તી છે તો એનું આધાર દ્રવ્ય કાચ જેવું હોય, એકદમ પારદર્શક, બરાબર? શ્વેત તંતુમય કાસ્તી છે, એનું આધાર દ્રવ્ય શ્વેત તંતુનું, શ્વેત તંતુ એટલે કોલેજન તંતુનું બનેલું હોય. ચલો, એ જ રીતે આ એક વિશિષ્ટ પ્રકાર છે પીળી સ્થિતિસ્થાપક કાસ્તી. તો પીળા તંતુ એમાં હશે કે આધાર દ્રવ્ય તરીકે પીળા તંતુ છે. પીળા તંતુ એટલે ઇલાસ્ટીન, ઇલાસ્ટીન પ્રોટીનનું આધાર દ્રવ્ય હોય, યાદ રાખજો. આની અંદર ઇલાસ્ટીનનું હોય, આમાં કોલેજનનું ના હોય, બરાબર? અને ચૂનાયુક્તમાં શું થયું હોય કે જે આધાર દ્રવ્ય છે એમાં કેલ્શિયમની જમાવટ થઈ ગઈ હોય. કેલ્શિયમ એટલે ચૂનો, એટલે એને ચૂનાયુક્ત કાસ્તી કહેવાય, બરાબર? બહુ ડિટેલમાં જશો તો બેટા એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા ના જાઓ તમે. તમારી એક તો આ આદત બહુ ખરાબ છે, એક્સ્ટ્રામાં પાછા એક્સ્ટ્રા જશે. એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા જવાની જરૂર નથી. હાલ તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણે જે કાસ્તી ભણ્યા એમાં કાસ્તી કોષો છે, કાસ્તી દ્રવ્ય છે. તો અહીંયા જે પ્રકાર છે કાસ્તી દ્રવ્યના આધારે પડેલા છે અને આધાર દ્રવ્યના આધારે પડેલા છે. જો કાસ્તી દ્રવ્ય આધાર દ્રવ્ય કાચ જેવું હોય તો કાચવત કાસ્તી, કાસ્તી દ્રવ્ય આધાર દ્રવ્ય કોલેજન તંતુનું બનેલું હોય તો શ્વેત તંતુમય કાસ્તી, કાસ્તી દ્રવ્ય આધાર દ્રવ્ય ઇલાસ્ટિનનું બનેલું હોય તો પીળી સ્થિતિસ્થાપક કાસ્તી, અને કાસ્તી દ્રવ્ય એટલે કે આધાર દ્રવ્ય કેલ્શિયમનું બનેલું હોય તો ચૂનાયુક્ત કાસ્તી, ઇંગ્લિશમાં કેલ્સીફોઇડ કાસ્તી. બસ. હવે કઈ કાસ્તી ક્યાં હોય? તો બેટા આપણી સ્વર પેટીમાં, શ્વાસ નળીમાં, સ્કંધાસ્થિમાં, સ્કંધાસ્થિ એટલે ખભાની તકતી, આ બાદ કંકાલ તંત્રવાળા પાઠમાં બધું આવશે. હાલ માથાકૂટ ના કરતા. સ્કંધાસ્થિ એટલે ખાલી યાદ રાખજો, ખભાની તકતી.
પાંસળીમાં તમે કહો છો પાંસળી તો અસ્થિ છે, એનું તો ફ્રેક્ચર થાય છે, વાત સાચી બેટા, પણ પાંસળીમાં અમુક અમુક જગ્યાએ કાસ્થી ચોટેલી હોય છે, બરાબર, એ બધું કંકાલ તંત્રવાળા પાઠમાં આવશે, ચિંતા ના કરો. અને દ્વિત પ્રસાધન, દ્વિત પ્રસાધન એ દેડકાનો ભાગ છે, આપણો નથી, બરાબર. તો સ્વરપેટી, શ્વાસનળી, સ્કંધાસ્થિ, પાંસળી. જો બેટા હું ફરીથી કહી દઉં છું, સ્વરપેટી, શ્વાસનળી, સ્કંધાસ્થિ, પાંસળી, એમાં સ્કંધાસ્થિ જો પાછળ અસ્થિ શબ્દ છે તો ત્યાં કાસ્થી કઈ કહેવાય, પણ બેટા એ આખે આખો અંગ અસ્થિનો નથી, અસ્થિની સાથે કાસ્થી ચોટેલી છે. પાંસળીમાં પણ અસ્થિની સાથે થોડી કાસ્થી ચોટેલી છે, બરાબર. તો સ્વરપેટી, શ્વાસનળી, સ્કંધાસ્થિ, પાંસળી અને દ્વિત પ્રસાધનમાં કાચવત કાસ્થી હોય. ચલો પછી હાલ જ વાત કરી હતી કરોડ સ્તંભના મણકાની વચ્ચે જે પેલી ગાદી કહેતા હતા ને, ગાદી, મણકાની ગાદી, હે, ત્યાં શ્વેત તંતુમય કાસ્થી હોય. પછી આપણું જ્યાં કર્ણપલ્લવ છે, હે, નાકનો ટોચનો ભાગ છે, પછી પેલું ગળે કોઈ વસ્તુ ગળી જઈએ શ્વાસનળીમાં જતું રહે છે, ખબર છે ને, એટલે ત્યાં આગળ પેલું ઘાંટી ઢાંકણ છે, ઘાંટી ઢાંકણ શ્વાસનળી અને કંઠનળીની વચ્ચે 10માં ભણીને આવ્યા છો, તે ઘાંટી ઢાંકણ છે, કર્ણપલ્લવ છે, નાકનો ટોચનો ભાગ છે, તે બધો પીળી સ્થિતિસ્થાપક કાસ્થિનો બનેલો હોય, બરાબર. અને એ જ રીતે દેડકાનું નિતંબ અસ્થિ ઉપરી સ્કંધાસ્થિ, દેડકાનું આપણું નહીં, દેડકાનું નિતંબ અસ્થિ, નિતંબ અસ્થિ એટલે આ ભાગ જે આપણે બેલ્ટ બાંધીએ છીએ, છોકરાઓ જે બેલ્ટ બાંધે છે, કમરનો ભાગ, એમ કમરનું જે ભારે અસ્થિ છે એ નિતંબાસ્થિ કહેવાય. દેડકાનું જે સ્કંધાસ્થિ છે, સ્કંધાસ્થિ, કારણ કે એનો કૂદકા મારવાના છે, ખ્યાલ આવે છે, તેનું સ્કંધાસ્થિ છે. અને દેડકાનું જે ભુજાસ્થિ છે, ભુજાસ્થિ એટલે દેડકાનો આ ભાગ, બરાબર, એ ચૂનાયુક્ત કાસ્થી છે. એટલે હાલ તો ખાલી ઉદાહરણ ગોખી જ દેવાના છે બેટા, બરાબર. કદાચ હાડકાઓના નામ યાદ રહે, અર્થ ખબર ના પડે તો ચિંતા ના કરતા, કારણ કે તમારા કંકાલ તંત્રવાળો પાઠ દિવાળી પછી આવશે, એમાં બધા જ હાડકાઓના નામ વ્યવસ્થિત હું સમજાવીશ, બરાબર. એટલે હાલ તમે એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા ના જાઓ, હાલ તો ખાલી સ્કંધાસ્થિ યાદ રહ્યું, મતલબ નથી ખબર, ચાલશે. હાલ ઘાંટી ઢાંકણ યાદ રહ્યું, મતલબ નથી ખબર, ચાલશે. એ બધું જ હ્યુમન બોડીના પાઠ આવશે, એની અંદર ડિટેલમાં આવવાનું છે, ઓકે. તો હાલ તો કઈ કાસ્થી ખાલી ક્યાં હોય એટલું યાદ રાખી લો, અને એનું આધાર દ્રવ્ય શાનું બનેલું છે એટલું યાદ રાખી લો. તો ચલો બેટા આજે આટલું રાખીશું. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે.